રાજકોટમાં સીજીએસટીનો અધિકારી લાંચ લેતા ઝડપાયો. કંપનીના વેરિફિકેશનના ફાઇનલ રિપોર્ટ માટે 5,000ની લાંચ માંગવાનો ધર્મેન્દ્ર યાદવ પર આરોપ. છ બ્રિજમાં સમારકામ કરવાનો અમદાવાદ મહાનગરપાલિકાનો નિર્ણય. 15 વર્ષની ગેરંટી ધરાવતા બેરિંગ લગાવાશે તમામ બ્રિજમાં. સમારકામ દરમિયાન વાહન વ્યવહાર રહેશે ચાલુ. વડોદરામાં એસઆઈઆરને લઈને કોંગ્રેસનું પ્રદર્શન. ખોટી વાંધા અરજી કરનાર સામે રાષ્ટ્રદ્રોહની કલમ લગાવવાની માંગ. 40થી વધુ કાર્યકરોની અટકાયત. ગોંડલમાં સમૂહ લગ્નમાં દાન ના સ્વીકારથી રાજકારણ ગરમાયું. ભાજપના નેતાના દબાણથી દાન ન સ્વીકાર્યું હોવાનો આરોપ. નિખિલ દુંગાએ 11,11,111નું આપ્યું હતું દાન.